પ્રકરણ 11 સચ્ચા બાળક. સચ્ચા બાળક એટલે કે સાચો બાળક અથવા સાચો છોકરો. તો આજે આપણે એક એવા જ એકમની અંદર એક નાના બાળક વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે, જે સાચું જ બોલે છે, જે પોતાની કઠિન પરિસ્થિતિમાં પણ પોતાની મુશ્કેલીઓની અંદર સાચાઈનો સાથ આપે છે. તો આ એક બાળકનો જીવન પ્રસંગ આપણે કહીએ છીએ તો વિગતવાર વાંચન કરીએ. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. એટલે કે આ જે પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છે તેની અંદર સચ્ચાઈની મહત્વ વધારે આપવામાં આવ્યું છે. जीवन में चाहे कितनी भी मुश्किलियों आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता वही महान बनता है. એટલે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવી જાય ને એ ટાઈમે જો મનુષ્ય પોતાના આદર્શો, પોતાના નીતિ નિયમને પકડી રાખે છે, ક્યારેય પાછો પડતો નથી અને મોટો મહાન વ્યક્તિ બને છે. તો એવી જ એક વાત કરવા જઈ રહ્યા છે. એક સમય की बात है, एक समयની વાત છે. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. અને એ કાફિલા બગદાદ કરીને શહેર છે એ બાજુ જઈ રહ્યો તો કાફિલા એટલે કે યાત્રીઓનું ટોળું, આપણે જેવી રીતે અલગ અલગ જગ્યા પર સંઘ જાય છે તેવી રીતે. તો રસ્તામાં એમની પર ડાકુ તૂટી પડે છે અને લૂંટમાર એટલે કે લૂંટમાર એટલે બધી વસ્તુઓ પડાઈ લેવી, બરાબર. તો એ બધી વસ્તુઓ લઈ લે છે. उस काफिले में एक 9 वर्ष का बालक था. અને એ જ યાત્રીઓના ટોળાની અંદર એક 9 વર્ષનો બાળક પણ હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. અને એ છોકરો એક બાજુ ઊભો રહીને આ બધી જ વસ્તુઓ જોઈ રહ્યો હતો. એક ડાકુ की नजर उस लड़के पर पड़ी. અને એટલામાં એક ડાકુ હતો, એની નજર આ છોકરા પર પડે છે અને જુએ છે કે આ છોકરો ત્યાં ઊભો છે. लड़के के पास आकर वह डाकू कड़कर बोला, तेरे पास भी कुछ है. એટલે ડાકુ ગુસ્સામાં આવીને ત્યાં આગળ જઈને બોલે, કડકડાકર બોલના એટલે કે કઠોરતા से बोलना, એટલે ત્યાં બોલે છે तेरे पास भी कुछ है. लड़का, मेरे पास 40 असरफिया है. અને છોકરો જે હતો એ બોલે છે કે મારી જોડે 40 असरफिया એટલે સોનાના સિક્કા, મારી જોડે 40 સોનાના સિક્કા છે. ડાકુ ચકિત હોકર, અને ડાકુ ત્યાં આગળ એકદમ ચકિત થઈ જાય છે. क्या શું? क्या कहा? तेरे पास 40 असरफिया है. तो શું કહે છે? તારી જોડે 40 સોનાના સિક્કા છે? लड़का, जी हाँ. અને છોકરો પ્રેમથી કહે છે કે હા, મારી જોડે છે. डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया. उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 असरफिया बताता है. અને ત્યાં આગળ ડાકુ પેલા છોકરાનો હાથ પકડીને સરદાર પાસે લઈ જાય છે અને ત્યાં જઈને કહે છે કે સરદાર, આ છોકરો પોતાની જોડે 40 સોનાના સિક્કા બતાવે છે. सरदार बोला लड़के से, तेरी असरफिया कहाँ है? અને સરદાર पे छोकरा ने कहे कि तारी असरफिया क्या છે? लड़के ने अपनी सर्दी को फाड़ कर उसमें छुपी असरफिया निकाली, उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो. અને એટલામાં જ પેલો બાળક બોલે છે કે જો આ શરદીમાંથી હું ફાડું છું અને આ રહી અસરફિયા એટલે કે આ રહ્યા સોનાના સિક્કા. સરદાર આશ્ચર્ય છે. એટલે સરદાર પણ વિચારમાં પડી જાય છે અને બોલે છે, નવાઈ લાગી જાય છે ને. लड़के, असरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? એટલે સરદાર કહે છે કે આ અસરફિયા મૂકવાનો उपाय तने कोने बतायो? लड़का बोले छे, मेरी माँ ने कहा, सर्दी से अस्तर में सी दिया था जिसने किसी को पता न चले. એટલે છોકરો કહે છે કે મારી માતાએ આ શરદીની અંદર એ સિક્કા સીવી દીધા હતા એટલે કોઈને ખબર પડે નહીં. સરદાર, तो तूने असरफिया का पता हमें क्यों बता दिया? એટલે સરદાર પાછો પ્રશ્ન કરે છે કે તો પછી તે આ સોનાના સિક્કાની વાત અમને કેમ કહી દીધી? लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. એટલે છોકરો કહે છે કે હું જુઠ્ઠું કેવી રીતે બોલી શકું? મારી મમ્મીએ મને શીખવાડ્યું છે કે ક્યારેય જુઠ્ઠું બોલવાનું નહીં, હંમેશા સાચું જ બોલવાનું, અને જુઠ્ઠું બોલીએ એ તો પાપ કહેવાય. सरदार बोले डाकुओं से, ये छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है, ऐसे संकट में भी झूठ नहीं बोला. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूट मार करते रहते हैं. અને સરદાર ડાકુઓને કહે છે કે જો આ આટલો નાનો છોકરો છે તે છતાં પોતાની માના કહેલું માને છે, જ્યારે આપણે આટલા મોટા થઈને ભગવાનના બતાવ્યા રસ્તા પર જઈ શકતા નથી. સબ ડાકુ, સરદાર, बात तो ठीक है. બધા ડાકુ બોલે છે કે સરદાર વાત તો સાચી છે.
સરદાર ડાકુ છે, એટલે સરદાર પાછો ડાકુને બીજી વાર કહે છે ઇનકા લૂંટા હુઆ સામાન ઇન્हें વાપસ કર દો, અને અહીંયાથી આપણે જેટલો પણ સામાન લૂંટ્યો છે બધો જ પાછો આપી દો। डाकू ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा ली, અને એ ટાઈમે બધો સામાન આપી દીધો અને પછી એક પ્રતિજ્ઞા લે છે કે આજ પછી અમે ક્યારેય પણ लूटमार કરીશું નહીં। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था, એટલે જે સાચું બોલતો હતો 9 વર્ષનો છોકરો એ મોટો થઈને એનું નામ હતું અબ્દુલ કાદિર। બડા હોકર યહ બાળક મહાન સંત હુઆ, અને આ મોટો થઈને એ નાનો છોકરો એક મહાન સંત બને છે। ઉનકી સમાધિ બગદાદ में है, અને એની સમાધિ બગદાદ કરીને શહેર છે ત્યાં આગળ છે। વહાં પ્રત્યેક વર્ષ बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं, અને દર વર્ષની અંદર એક દિવસ એવો આવે છે કે બધા જ ત્યાં આગળ દર્શન કરવા માટે જાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમ પૂર્ણ થાય છે, અને આ એકમ પરથી એ શીખ્યા કે જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી આવે તો આપણે ખોટા બોલીને રસ્તો નહીં પકડવાનો, પણ સચ્ચાઈનો સાથ આપીને સાચો રસ્તો પકડવાનો છે। હવે આપણે આગળ જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ આપેલા છે। કાફિલા તો યાત્રીઓ કા સમૂહ, असरफिया तो सोने का सिक्के, वापस करना એટલે लौटाना, सदरी એટલે जैकेट, सरदार એટલે नेता, अस्तर એટલે सीले कपड़े की भीतर की तह, समाधि એટલે मकबरा अथवा मजार, माँ એટલે जननी माता, सदैव એટલે हमेशा सर्वदा, नेक એટલે ईमानदार, ईश्वर એટલે भगवान અને प्रभु। मुहावरे तो नेक रास्ते पर चलना એટલે सही रास्ते पर चलना, कड़कर बोलना એટલે कठोरता से बोलना। तो અહીંયા આપણે આ શબ્દાર્થ અને મુહાવરાનો નોટની અંદર સુંદર અક્ષરે લખાણ કરવાનું છે। अब अभ्यास, अभ्यास में प्रश्न 1, ऐसा क्यों कहा? तो नंबर 1, सरदार ने पूछने पर लड़के ने कहा मेरे पास 40 असरफिया है। तो जवाब, लड़के से उसकी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। लड़के ने उसकी माँ की सीख मान ली थी, वह अपनी माँ के साथ गद्दारी करना नहीं चाहता था, इसीलिए सरदार के पूछने पर लड़के ने साफ साफ बता दिया मेरे पास 40 असरफिया है। नंबर 2, सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। उत्तर, लड़के ने अपनी माँ की सीख के अनुसार डाकुओं को साफ साफ बता दिया कि उनके पास 40 असरफिया है। लड़के की यह ईमानदारी देखकर सरदार प्रभावित हुआ और लूटमार से उसे नफरत हो गई, इसीलिए सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। तो विद्यार्थी मित्रों तमारे अभ्यास में प्रश्न नंबर 1 અને 2 પણ સુંદર અક્ષરે લખાણ કરવાનું છે। હવે આપણે પ્રશ્ન 2 જોઈશું। પઢીએ ઓર લખીએ। નંબર 1 એટલે કે આને આપણે વાંચન કરવાનું છે અને લખવાનું છે। नंबर 1, लड़का मेरे पास 40 असरफिया है। नंबर 2, आसमान में घनघोर बादल छाए हैं। नंबर 3, माँ ने कहा था बेटा सदैव सच बोलना। नंबर 4, हमेशा सत्य की ही जीत होती है। नंबर 5, हॉकी हमारा राष्ट्रीय खेल है। तो विद्यार्थी मित्रों હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? उत्तर, अब्दुल कादिर की जगह मैं होता तो 1, कादिर की तरह मैं भी सच बोलकर असरफिया डाकुओं को दे देता। नंबर 2, डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। प्रश्न 4, पढ़िए और समझिए। नंबर 1, माँ से बाप। 2, बड़ा से छोटा। 3, सच से झूठ। नंबर 4, नेक से बेईमानी। 5, प्रसिद्ध से अप्रसिद्ध। नंबर 6, आज से कल। नंबर 7, पास से दूर। तो विद्यार्थी मित्रों તમારે ટિપ્પણ મુહાવરાનો અર્થ પ્રશ્ન 1, 2, 3 અને 4 તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખાણ કરવાનું છે। થેન્ક યુ।